આ જે વખતે આપત્તિ દુઃખ આવી પડ્યું છે ખેડૂતો માટે, એના માટે ખૂબ જ લાગણીથી સંવેદનાથી આપણા સીએમ આપણી હારે છે. આખી સરકાર ખેડૂતોની પડકે છે, અડીખમ ઊભી છે. જે કાંઈ સર્વેની વાત હતી કે વાડીએ વાડીએ જઈને સર્વે કરવાની વાત, ચારે તરફથી રજૂઆત આવી. મેં રજૂઆત કરી, હું તો એડવાન્સમાં પહોંચી ગયો હતો કે ભાઈ સર્વે રહેવા દો, સર્વે કેદી ભેગું થાય. અને કાલે મુખ્યમંત્રીએ જાહેરમાં નિવેદન આપી દીધું છે. આપણા ગામના સરપંચ, આપણા પંચાયતની કચેરીએ, તાલુકાના જે આપણા જે કંઈ તલાટી કે સર્વેયર કે ગ્રામસેવક હોય ને, એને અહીંયા ને અહીંયા રોજ કામ કરીને વિષય પૂરો કરવાનો છે. સર્વે થઈ ગયો. આ ગામની અંદર 33% ઉપર નુકસાનનો તમે ઠરાવ, તમારે રોજ કામ કરવાનું, તમારે ખેડૂત આગેવાનો રોજ કામ થઈ ગયું એટલે 100% બધાય પાક નિષ્ફળ. આજે ગ્રામ પંચાયત આ સ્વીકારીને સરકાર વહેલામાં વહેલી મને બોલવા તો દો, તમે ધીરજ રાખો. આ સરકાર આવું ક્યારેય નથી કર્યું, એવું કર્યું છે. અને સીધે અઠવાડિયા કે 10 દિવસ નહીં થાય તમારા ખાતામાં સહાય આવી જશે. પેલી વાત આ બીજી વાત કરતા મગફળી લઈ લ્યો, મગફળી કોઈ નહીં લે. એક મિનિટ સાંભળો, મગફળી સહાય આવશે પછી ટેકાને ભાવે મગફળી તો ખરીદ શકે ને કે આમાં પતાવી દે બધું. સાહેબ ને રજૂઆત કરવા આવ્યા છે, તમે ગામના છો, તમે ઘડીક વાર સાંભળો. સાહેબ અમારી પાસે સાંભળવું.